કરીએ મહેસાણા જિલ્લાની વધુ એક મેડિકલ કોલેજ મળવા જઈ રહી છે। વડનગર અને વિસનગર બાદ હવે કડીમાં નવી મેડિકલ કોલેજનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। કડીના વામજ ગામ નજીક ભાગ્યોદય મેડિકલ કોલેજ ટૂંક સમયમાં શરૂ થશે। ત્યારે આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યની આરોગ્ય સેવાની ઉમદા કામગીરીને બિરદાવી હતી। સાથે જ તેમણે ડોક્ટર્સને પોતાની મર્યાદામાં રહીને ઉત્તમ કાર્ય કરવાની સલાહ આપી। નવેમ્બર में भेगा थया नवेम्बर 23 में अने ए प्रयास चालू कर्यो अने नवेम्बर 24 में अपनी पासे 100 विद्यार्थी सीटनी एक मेडिकल कॉलेज आपणे चालू करी दीधी। ए अत्यारे 2 वर्ष सुधी एक बीजा भवन में रहेशे। आजे जे आपणे भूमिपूजन कर्युं एनु बिल्डिंग 150 MBBS डॉक्टरो बने 150 सीटनु आपणे भूमिपूजन जे आजे कर्युं ए लगभग अमे 1.5 वर्ष में पूर्ण करीशुं। મહેસાણા જિલ્લાની અંદર આ ત્રીજી આપણી મેડિકલ કોલેજના હોસ્પિટલ ચાલુ થઈ રહી છે। લગભગ 40-50 વર્ષ જૂની આ ભાગ્યોદય હોસ્પિટલ એનો સેવાનો વ્યાપ સમગ્ર અને એની ઓપીડી આઈપીડી સર્જરી આ બધામાં ખૂબ મોટી સેવા આ વિસ્તારને મળી રહી હતી। પરંતુ કડીના નાગરિકો અને કડીના સુજ્ઞ નાગરિકો અને જે સંપન્ન થયેલા છે એ બધાએ બીડું ઝડપ્યું અને આવતા સમયમાં જે મેડિકલ કોલેજ બનાવવાનું સપનું આ વર્ષથી પૂરું થયું છે। અહીંયા આગળ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ મળી ગયા છે અને જે ભૂમિદાન જે લોકોએ કર્યું છે અત્યારે વ્યવસ્થાઓ તો